જાન્યુઆરી હતા એટલે ધંધા કરવા પૂગી ગયા નિશાળે ને પછી જો લગ્નમાં પૂગી ગયા ને ઉપી ગયા પીરહવા. હવે તો હવાના 7:30 વાગે તા તો અમારા છોટભાઈ આવી ગયા કે અમારે મારે તિરંગા દોરી હોય કે ગાલમાં બેમાં, કેમ કે મારે પ્રોગ્રામમાં ડાન્સ કરવાનો એટલે. તો જય માતાજી મિત્રો, હું સુવા જાશું ને તમારું સ્વાગત છે આપણે 132મા દિવસના મિની વ્લોગમાં. તો આપણે પણ થઈ ગયા હતા અત્યારમાં 7:30 વાગે. ત્યાં જોઈ લો વાં ઝંડા ઉસા તૈયારી છે ને આ ભાઈ હજી બૂટ પહેરે, મોજા પહેરે ને આ કરે ને તી કરે ને કંઈક ને કંઈક કરે. અને ભાઈ આપણે એક્ટિવા લઈને ભૂગી ગયા આપણે નિશાળે જ્યાં ઝંડા ઉસા થવાનું છે ત્યાં ફરકી ગયો હે ને બધા ડાન્સ કરવા પ્રોગ્રામ ચાલુ થયો છે અત્યારે. હવે અને આપણો તિરંગો પર જબરદસ્ત રીતે હવાને આવ્યું એટલે જબરદસ્ત લહેરે છો ભાઈ, મસ્ત મજાનો લાગે છે. જો અત્યારે ચાલુ છે તે પ્રોગ્રામ, નાના નાના છોકરાઓ જો મસ્ત મજાનો ડાન્સ કરે છે અત્યારે. ભાઈ પાછું ગાડી બદલાવીને મારી ગાડી લઈને નીકળી ગયો સીધો માંગરોળ જવા માટે. એક જબરદસ્ત કામ આવી ગયું એક તો. અને જો સીધો ભૂગી ગયો પાર્સલ લઈને આપણે લીમડા ચોકમાં જોઈ રહ્યા, કેમ બાકી લીમડા ચોક આખો ખાલી, રસ્તો ખાલી ને જો તિરંગા વેચે જબરદસ્ત. ભાઈ પાર્સલ લઈને આવી ગયો પાછો સીધો આપણે ઘરે, કેમ કે બસનો આવવાનો ટાઈમ થઈ ગયો છે ને પાર્સલ લઈને જવાનું છે આપણે આજુ બસમાં નાખવા. તો આપણે નીકળીએ, આપણો ધંધો છે, આપણું કામ છે. અને પછી ગયા આપણે રોડ ઉપર બસની રાહ જોવા, તડકો પણ જબરો છે. ત્યાં તો રોડ ઉપર એક જાન નીકળી જબરદસ્ત જો હણગારી ગર્લ મસ્ત મજાની. અને પછી આપણે સીધા આવી ગયા આપણે મેન કામ ધંધે, દુકાને આવી ગયા. પપ્પા ગયા છે લગ્નમાં અત્યારે, નવા અપ્પુ નકલા બેઠા, અપ્પુ નકલા. થોડોક પછી હું પણ એક્ટિવા લઈને નીકળ્યો સીધો લગ્નમાં જવાના. પૂગી ગયા આપણે પેલા પેટ્રોલ પુરાઈ લઈએ આપણે. અને પછી આપણે પહોંચી ગયા કુટુંબમાં એક જગ્યાએ લગ્ન છે, અહીંયા સહપરિવાર આવવાનું હતું એટલે બધે પહોંચી ગયા. ચપડવા ચાલુ થઈ ગયું છે અત્યારે, દાડિયા રાવને અત્યારે પૂગી ગયા આપણે પીરસવા, કેમ કે હું આવ્યો જ અત્યારે દુકાન નથી, કેમ કે તો પછી મોડું તો થઈ ને એમ. તો ભાઈ આપણે ફાઇનલી આમથી આમ દોડવાનું ચાલુ કરી દીધું બગડિયા લઈ લઈને. અને હજી આમથી પાછો વિડીયો ઉતારતો હતો તો આ બધા કે અમારો પણ સીન લઈ લે, હું કે હાલો લઈ લઉં પેલા આ બધા નામથી ઉતારો પછી તમારો વારો. તો આવી ગયા છે આપણે કરણભાઈ વાજા જોયું કે બાકી ટોબુ પહેરીને ઉભા, એની બાજુ પછી મિતભાઈ ને આપણી બાજુ ઉભા ભૂરાભાઈ. તો અમે પૂગી ગયા બધા થારી બારી લઈને પીરવવા. તો હાલો પીરી નાખીને પછી આપણે ખાઈ લઈએ. અને તો દાડિયાનું ખાવાનું પૂરું થયું તા તો જાન લેવાની બાકી હતી હસ્તો હતી. આમ પૂગી ગયા સીધા જાન જોવાનું જોઈ લે, કેમ બાકી વરાજો જોઈ લો 4 વ્હીલ ઉપર કેમ બાકી એવા પછી ડિસ્કો બિસ્કો એને તારે ફટાકે બટાને ધબધબાટી બોલે આવો પણ ફૂલ બાકી કી. ધાન પછી બાયુને જમાડીને પછી આપણે થારી કરીને બેસી ગયા આરામથી ખાવા, કેમ કે વાગ્યા છે અત્યારે બપોરના 3. તો ભૂખ તો લાગે ને પછી ખાવા. પછી સાંજે પછી બધાને ગુડ મોર્નિંગ પાછું, કેમ કે આપણે થઈ ગયા આવીને જમીને પછી અત્યારે ઉઠ્યા છે. આપણે બનાવવા પૂગી ગયા આપણે રીલ બનાવી નાખીએ, જો કે સ્ટેન્ડ બેન લઈને. તો હવે એડિટિંગ કરી નાખીએ ને આપણે વ્લોગને પણ આપણે એડિટિંગ કરી નાખીએ. તમને એટલે આ વિડીયો પણ આપણે પૂરો કરે છે અને ફરી મળીશું આપણે નવો વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી.